નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ એવરીવન। આપણે પાઠના અભ્યાસક્રમ તો આપણે પૂર્ણ થઈ ગયો છે। આજે આપણે વ્યાકરણ તરફ જઈએ, એની અંદર વાક્યના પ્રકારો આપણે જોઈશું। સૌપ્રથમ વાક્યના પ્રકાર સમજતા પહેલાં વાક્ય કોને કહેવાય તે આપણે જોઈએ। જો કે તમે ધોરણ 5માં ધોરણમાં અભ્યાસ કરતા હતા ત્યારથી આપણે વાક્ય કોને કહેવાય એનો અભ્યાસ કરી ચૂક્યા છીએ, પરંતુ વાક્યના પ્રકાર જ્યારે આપણે સમજવા જઈએ છીએ એ પહેલાં આપણે વાક્યને સમજી લઈએ કે વાક્ય કોને કહેવાય, કઈ રીતે વાક્યની રચના થાય એને આપણે જોઈએ। તો વાક્ય એટલે શું? તો વાક્ય એટલે એક અથવા વધારે શબ્દો દ્વારા જ્યારે કોઈ વિચાર રજૂ થાય ત્યારે તે શબ્દ કે પદ સમૂહને વાક્ય કહેવાય। એક અથવા વધારે શબ્દો, એક અથવા વધારે। હવે એક અથવા વધારે શબ્દ એટલે શું? દાખલા તરીકે આપણે અહીંયા લખીએ 2, 5, 7 અથવા કોઈ પણ શબ્દ લખીએ તો આ જે છે એને આપણે શું કહીશું? શબ્દ। પરંતુ એ શબ્દને આપણે ભેગા કરીએ અને વાક્ય રચના બનાવીએ, શબ્દનો સમૂહ ભેગો કરીએ, પદનો સમૂહ ભેગો કરીએ, ત્યારે એ શું બને છે? વાક્ય બને છે। શું બને છે? વાક્ય બને છે। તો આપણે પહેલાં જોઈએ કે વાક્યની પરિભાષા જોઈશું। એક અથવા વધારે શબ્દો દ્વારા જ્યારે કોઈ વિચાર રજૂ થાય છે ત્યારે તે શબ્દ સમૂહ કે પદ સમૂહ વાક્ય કહેવાય। અર્થાત એમ કે શબ્દો જ્યારે પૂરો અર્થ એનો વિચાર પ્રકટ કરે ત્યારે એ વાક્ય બને છે। તો વિદ્યાર્થીઓ, આ થઈ વાક્યની વાત। હવે આપણે આગળ ચાલીએ તો વાક્યના પ્રકાર જોઈએ। આપણે વાક્યના 3 પ્રકારો છે। સૌ પ્રથમ આપણે જોઈએ એની અંદર કે વાક્યના પ્રકારમાં પ્રથમ વાક્ય છે ત્રણ પ્રકારની અંદર જોઈએ તો પ્રથમ પ્રકાર છે સાદા કે સરળ વાક્ય। એટલે કે આપણે સાદા મતલબ કે આપણે એને સાદું વાક્ય કહી શકીએ છીએ। નંબર 2 છે સંયુક્ત વાક્ય। નંબર 3 છે
મિશ્ર કે સંકુલ વાક્ય. કયા કયા પ્રકાર છે? સાદું વાક્ય, સંયુક્ત વાક્ય અને મિશ્ર કે સંકુલ વાક્ય. તો એની અંદર આપણે સૌ પ્રથમના પ્રકાર તરફ જઈએ કે સાદું વાક્ય કોને કહી શકાય. તો વિદ્યાર્થીઓ આપણે ઉદાહરણ જોઈએ કે એટલું બોલીને ઝૂમો એકદમ દોડ્યો. એટલું બોલીને ઝૂમો એકદમ દોડ્યો. રાજા વિશળદેવ દરબાર ભરીને બેઠા છે. રાજા વિશળદેવ દરબાર ભરીને બેઠા છે. આ પાવલી ખોટી છે. અહીંયા આપણે જોયું કે નંબર 1 વાક્ય જોઈએ. આટલું બોલીને ઝૂમો એકદમ દોડ્યો. રાજા વિશળદેવ દરબાર ભરીને બેઠા છે. આ પાવલી ખોટી છે. આ જ ઉદાહરણ આટલા જ હોય એવું ન હોય વિદ્યાર્થીઓ, ઉદાહરણ ઘણા હોઈ શકે. અહીંયા આપણે આ ઉદાહરણ જોઈએ છીએ કે આ ઉદાહરણની અંદર આપણે જોઈએ કે ક્રિયાપદ અને એક જ ઉદ્દેશ્ય. ક્રિયાપદ એટલે જે ક્રિયા બતાવતું હોય તે, એને આપણે શું કહીશું? ક્રિયાપદ. ઉપરના એટલે કે આ વાક્ય જોતાં આપણને ખ્યાલ આવે કે તેમાં એક જ ક્રિયાપદ અને એક જ ઉદ્દેશ્ય અને વિધેય આપેલા હોય છે. જે વાક્યમાં હવે સાદા વાક્યની આપણે વ્યાખ્યા જોઈએ કે જે વાક્યની અંદર એક જ ક્રિયાપદ અને એક જ ઉદ્દેશ્ય વિધેય હોય તેને સાદું વાક્ય કહે છે. કહેવાનો મતલબ એટલો જ છે વિદ્યાર્થીઓ કે વાક્યની અંદર ઉદ્દેશ્ય અને વિધેયવાળી એક જ વાત હોય અને ક્રિયાપદ અને એક જ ઉદ્દેશ્ય વિધેય હોય તેને સાદું વાક્ય કહેવાય છે. અહીં આપણે જોઈ શકીએ છીએ કે આટલું બોલીને ઝૂમો એકદમ દોડ્યો. રાજા વિશળદેવ દરબાર ભરીને બેઠા છે. આ પાવલી ખોટી છે. સાદું વાક્યની અંદર ફક્ત ને ફક્ત એક ઉદ્દેશ્ય અને એક જ વિધેય આપેલું હોય છે. તેને શું કહેવામાં આવે છે? સાદા વાક્ય. તેને કયું વાક્ય કહેવામાં આવે છે? સાદું વાક્ય. સાદું વાક્યને સરળ વાક્ય પણ કહી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને સાદું વાક્ય જે છે, વાક્યના પ્રકારની અંદર સાદું વાક્ય એ તમને સમજાઈ ગયું હશે. તો આગળ આપણે હવે સંયુક્ત વાક્ય જોઈએ. ક્રમાંક નંબર 2 વાક્યના પ્રકારમાં ક્રમાંક નંબર 2 સંયુક્ત વાક્ય આપણે જોઈશું કે સંયુક્ત વાક્ય કોને કહેવાય.
તો સંયુક્ત જે વાક્ય છે એની અંદર એક યાદ રાખવાનું કે એ વાક્ય જે છે એ સંયોજકથી જોડાયેલું હોય. સંયોજક આપણે કોને કહીશું? તો સંયોજક જે છે ને, માટે, છતાં, તો પણ, અથવા, કે, તેથી, આ બધા જે શબ્દો છે આને શું કહેવાય છે? સંયુક્ત વાક્ય. શું કહેવાય છે? સંયુક્ત વાક્ય. સંયોજક અને સંયોજક જોડાય એટલે શું બને છે? સંયુક્ત વાક્ય બને છે. એને આપણે ઉદાહરણ જોઈએ તો અતિથિ માટે ખુરશીની વ્યવસ્થા છે પણ તેઓ નીચે બેસવાનો આગ્રહ રાખે છે. અતિથિ માટે ખુરશીની વ્યવસ્થા રખાઈ છે પણ તેઓ નીચે બેસવાનો આગ્રહ રાખે છે. તો એ જે પણ શબ્દ છે એ શું થયું? સંયોજક. તો એ સંયોજક વડે એને જોડવામાં આવ્યું એટલે સંયુક્ત વાક્ય બન્યું. તો આપણે ઉદાહરણ જોઈએ કે ગઈકાલે તો આ પરોઠા હાઉસ બંધ હતું. એટલે બીજે જવું પડ્યું. નંબર 2, માણસે ઘણા રસાયણો સર્જ્યા છે અને પૃથ્વીને પ્રદૂષિત કરી નાખી છે. ખેડૂત ડરીને દુઃખ વેઠે ને જાલિમની લાતો ખાય. જો વિદ્યાર્થીઓ, હવે આપણે સંયુક્ત વાક્યમાં જોઈએ કે સંયુક્ત વાક્ય કઈ રીતે બને. તો સંયુક્ત વાક્ય જે છે એ સંયોજકથી જોડાયેલા હોય એટલા માટે એને સંયુક્ત વાક્ય કહેવામાં આવે છે. બે વાક્યોને સંયોજક વડે જોડવામાં આવે, બે વાક્ય સંયોજક વડે જોડાયેલા હોય, બંને વાક્ય સ્વતંત્ર ટકી શકે છે, બંને વાક્યો દેખાવમાં સમાન દેખાય છે, પરંતુ બંને વાક્યની વચ્ચે સંયોજક ઉમેરવામાં આવે ત્યારે એ સંયુક્ત વાક્ય બને છે. અહીંયા આપણે જોઈએ કે ગઈકાલે તો આ પરોઠા હાઉસ બંધ હતું. આ એક વાક્ય થયું. ગઈકાલે તો બંધ હતું એટલે બીજે જવું પડ્યું. બીજે જવાની, અહીંયા પરોઠા હાઉસ બંધ છે એ એક વાક્ય થયું અને બીજે જવું પડ્યું એ બીજી વાક્ય છે. બંધ હતું માટે બીજે જવું પડ્યું. તો આ એક વાક્ય અને અહીંયા બે વાક્ય, આ એક અને આ બે વાક્યને એટલે શબ્દથી એટલે કે એટલે સંયોજકથી શું કરવામાં આવેલું છે? જોડવામાં આવેલું છે. એટલે શબ્દ એટલે સંયોજકથી એ વાક્ય જોડાવાથી એ કયું વાક્ય બની ગયું છે? સંયુક્ત વાક્ય બન્યું. નંબર 2 ઉપર જોઈએ આપણે કે માણસે ઘણા રસાયણો સર્જ્યા છે. માણસે ઘણા રસાયણો સર્જ્યા એટલે કે સર્જન કર્યું છે, એની શોધો કરી છે અને પૃથ્વીને પ્રદૂષિત કરી નાખી છે.
તો અહીંયા આ બંને વાક્ય જે છે, રસાયણો સર્જ્યા છે એ, અને બીજું છે પૃથ્વીને પ્રદૂષિત કરી નાખી છે બીજું. તો બે વાક્ય આપેલા છે, બે વાક્યને અને સંયોજકથી જોડવામાં આવ્યા. એ અને સંયોજકથી બે વાક્ય જોડાઈને એક વાક્ય બની ગયું. અહીંયા આ જે આપેલું છે અને શબ્દ એ શું છે વિદ્યાર્થીઓ? સંયોજક છે. કોઈ પણ વાક્યને સંયોજક વડે જોડવામાં આવે છે ત્યારે એ સંયુક્ત વાક્ય બને છે. સંયોજક પણ કેવી રીતનું હોવું જોઈએ કે એ વાક્યને બંધ બેસતું હોવું જોઈએ. આની અંદર તેથી પૃથ્વીને પ્રદૂષિત કરી નાખી, એટલે ટૂંકમાં કહેવાનો અર્થ એટલો છે કે અહીંયા જે તે સંયોજક મૂકવામાં આવે તો એ સંયોજક છે એને બંધ બેસતું હોવું જોઈએ. આગળ જોઈએ આપણે, ખેડૂત ડરીને દુઃખ વેઠે છે, જાલિમને લેતો જાય. ખેડૂત દુઃખ વેઠે, દુઃખ વેઠવું એ એક વાત છે, લાતો ખાવી એ બીજી વાત છે. પરંતુ આ બંનેને સંયોજકથી જોડાયું વાક્ય, એટલે કયું વાક્ય બની ગયું છે? સંયુક્ત. તો સંયુક્ત વાક્યની અંદર ખાસ એ સંયોજક વડે જોડાયેલું છે, તો આપણે સંયુક્ત વાક્યને સાથે સાથે એના સંયોજક પણ જોઈએ કે એની અંદર કેવા કેવા શબ્દો, એટલે કે સંયોજકની અંદર કયા કયા શબ્દનો સમાવેશ કરી શકાય છે. તો સંયુક્ત વાક્યમાં જેમ કે ને, અને, પણ, છતાં, તો પણ, તેમ છતાં, છતાં પણ, અથવા, અથવા તો, કાં તો, એટલે, માટે, કેમ, આવા ઘણા બધા સંયોજકો છે. તો સંયોજકથી બે વાક્યો જોડાયેલા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે બે પ્રકાર જોયા કે સાદું વાક્ય અથવા સરળ વાક્ય, અને નંબર 2 છે સંયુક્ત વાક્ય. હવે આપણે આગળ મિશ્ર કે સંકુલ વાક્ય તરફ જઈએ. આ બંને વાક્યના પ્રકાર તમને સમજાઈ ગયા હશે. હવે આપણે મિશ્ર કે સંકુલ વાક્ય, મિશ્ર વાક્ય પણ કહી શકાય અને સંકુલ વાક્ય પણ કહી શકાય. તો હવે આપણે વાક્યના પ્રકારના ક્રમાંક નંબર 3 ઉપર જઈએ. હવે આવે છે વિદ્યાર્થીઓ મિશ્ર વાક્ય કે સંકુલ વાક્ય. તો મિશ્ર વાક્ય કે સંકુલ વાક્ય કોને કહીશું? એક વાક્ય બીજા ગૌણ વાક્યો જોડાયેલા હોય, એક વાક્ય સાથે બીજા ગૌણ વાક્ય જોડાયેલા હોય તેવી વાક્ય રચનાવાળાઓને મિશ્ર વાક્ય કે સંકુલ વાક્ય કહે છે. આપણે એના ઉદાહરણ તરફ જઈએ કે ગૌણ વાક્ય કોને કહીશું અને મિશ્ર વાક્ય કોને કહીશું? નંબર 1, પહેલો કોળિયો. મોંમાં મૂક્યો ત્યાં તો શિષ્કારો નીકળી ગયો.
નંબર 2 જોઈએ. તેમણે કહ્યું, પ્રજાનું હતું અને પ્રજાને આપ્યું ને એમાં કયો ઉપકાર કર્યો, વળી બાપુના ચરણે ધરવાનું અમને તો પરમ સદભાગ્ય સાંપડ્યું. નંબર 3 જોઈએ. લાડુ વગર એકે સોમવાર ખાલી ન જવા દેનાર દેવશંકર માટે આ 16 અઠવાડિયા વગર લાડુએ ખેંચી કાઢવા એ જેવી તેવી વાત ન હતી. વિદ્યાર્થીઓ, અહીં આપણે ઉદાહરણ જોયા 3 છે. પહેલો કોળિયો મોંમાં મૂક્યો ત્યાં તો સિસકારો નીકળી ગયો. બીજું વાક્ય છે, તેમણે કહ્યું પ્રજાનું હતું અને પ્રજાને આપ્યું ને એમ કયો ઉપકાર કર્યો, વળી બાપુના ચરણે ધરવાનું અમને તો પરમ સદભાગ્ય સાંપડ્યું. નંબર 3 ઉપર જઈએ તો લાડુ વગર એકે સોમવાર ખાલી ન જવા દેનાર દેવશંકર માટે આ 16 અઠવાડિયા વગર લાડુએ ખેંચી કાઢવા જેવી તેવી વાત ન હતી. અહીંયા આપણે 3 વાક્ય છે એ મિશ્ર કે સંકુલ વાક્ય જે આપેલો છે પ્રકાર એનું ઉદાહરણ છે. તો હવે ઉદાહરણ આપણે સમજીએ કે પહેલો કોળિયો મોંમાં મૂક્યો ત્યાં તો સિસકારો નીકળી ગયો. સંયુક્ત વાક્ય, મિશ્ર વાક્ય અને સંકુલ વાક્ય આપણે જોઈએ છીએ. નંબર 3 એમાં એક મુખ્ય વાક્ય સાથે બીજા ગૌણ વાક્ય જોડાવેલા હોય તેવી રચનાવાળા વાક્યોને મિશ્ર કે સંકુલ વાક્ય કહેવામાં આવે છે. તો વિદ્યાર્થીઓ, સંકુલ વાક્યની અંદર મુખ્ય અને ગૌણ 2 વાતનો સંબંધ હોય છે. તો મુખ્ય કોને કહીશું અને આપણે ગૌણ કોને કહીશું? તો જોઈએ કે પહેલો કોળિયો મોંમાં મૂક્યો ત્યાં તો સિસકારો નીકળી ગયો. એ જે અંદર શબ્દો મૂકવામાં આવ્યા છે, સંયોજકો જે જોડે છે, પહેલો કોળિયો મોંમાં મૂક્યો ત્યાં તો, જે તો શબ્દ છે એ શું છે? જે અહીંયા મોંમાં મૂક્યો
ત્યાં શિષ્કારો નીકળી ગયો. તો એ બંને વાક્ય જે છે એને સૌ પ્રથમ સંયોજકથી જોડવામાં આવ્યા. એ જોડ્યા બાદ એની અંદર મુખ્ય કે ગૌણ બાબત, તો મુખ્ય કે ગૌણ બાબત આપણે કોને કહીશું કે સંયોજક વડેને મુખ્ય અને ગૌણથી જોડવામાં આવે છે. તો મુખ્ય વાક્ય શું છે? તો મુખ્ય જે છે એ કોળિયો છે અને બીજું છે એ મૂકવાથી શિષ્કારો થવો એ ગૌણ બાબત છે. એટલા માટે હવે બીજું વાક્ય આપણે જોઈએ કે તેમણે કહ્યું પ્રજાનું હતું અને પ્રજાને આપ્યું ને એમાં કયો ઉપકાર કર્યો વળી બાપુના ચરણે ધરવાનું અમને તો પરમ સદભાગ્ય સાંપડ્યું છે. તો એની અંદર મુખ્ય અને ગૌણ જે છે કે બાપુનું હતું ને બાપુનું અમને આપવાની જે વાત છે એ એમ કે બાપુના ચરણે ધરાવવાનું હતું એનું અમને પરમ સદભાગ્ય મળ્યું છે. તો સંકુલ વાક્યની અંદર મુખ્ય અને ગૌણનો સંબંધ છે, બંનેથી જોડાયેલા હોય છે. એમણે કહ્યું પ્રજાનું હતું, પ્રજાને આપ્યું. હતું અને આપ્યું એટલે સંયોજકના ઉપયોગથી આ વાક્ય મુખ્ય મિશ્ર વાક્ય અને સંકુલ વાક્ય બનાવવામાં આવે છે. ઘણા એવા વાક્ય છે જેમ કે જે તે, જેવું તેવું, જ્યારે ત્યારે, જેમ તેમ, જ્યાંથી ત્યાં સુધી, જો તો, ઘણીવાર, જેવા તેવા એવા શબ્દ ઘણીવાર લોપ થઈ ગયેલા હોય, એટલે કે એ અંદર મૂકેલા પણ ન હોય પરંતુ સંયોજકની જરૂર પડતી. ઘણીવાર એવું બને કે અમુક શબ્દ સંયોજકની એ મુખ્ય અને ગૌણ બાબત જે છે એમાં ઘણીવાર એ લોપ થઈ ગયેલા હોય છે, ઘણીવાર એની જરૂર પણ હોતી નથી. તો અહીંયા ખાસ એ જોવાનું છે કે મુખ્ય બાબત કઈ છે અને વાક્યની અંદર ગૌણ બાબત કઈ છે. એના વડે જે શબ્દ જોડાવાના આવે એ મિશ્ર અને સંકુલ વાક્ય છે. ખાસ આ સંકુલ વાક્ય જે છે એ સાદા અને સંયુક્ત કરતાં થોડા જુદા છે. એ બંનેમાં કેવું છે કે અહીંયા સાદું વાક્ય પણ આપણે જોયું કે વાક્ય જે છે એ સામાન્ય નાનું હોય છે. સંયુક્ત વાક્યમાં એક કરતાં વધારે વાક્યનો સમાવેશ હોય છે અથવા બે વાક્ય હોય અને એક વાક્ય સંયોજક વડે ઉમેરવાથી બે વાક્યનું એક વાક્ય થાય. પણ મિશ્ર અને સંકુલ વાક્ય છે એમાં વાક્ય જે છે એ થોડું પ્રમાણમાં આ બંને કરતાં કેવું હોય છે, મોટું હોય છે. કારણ એમાં ગૌણ બાબત અને મુખ્ય બાબત કોને કહી શકાય અને ગૌણ બાબત કોને કહી શકાય? તો મુખ્ય બાબત એને કહી શકાય કે કોને ઉદ્દેશીને કહેવામાં આવ્યું છે અને ગૌણ બાબત એમ છે કે એ શેના માટેની વાત કરવામાં આવી છે. મુખ્ય જે છે એ શેને ઉદ્દેશીને કહેવામાં આવ્યું છે અને ગૌણ બાબત જે છે એ કોને કહેવામાં. આ મુખ્ય બાબતમાં એવું છે કે જેને ઉદ્દેશીને કહેવામાં આવ્યું એ મુખ્ય વાત છે. ગૌણ વાત, મુખ્ય અને ગૌણ બે ભેગી થાય વાત, એટલામાં ત્યારે એ સંકુલ વાક્ય, બંને વાક્યનો સમાવેશ હોય ત્યારે સંકુલ વાક્ય બને છે. અહીંયા આપણે જોઈએ કે પ્રજાનું હતું અને પ્રજાને આપ્યું, એનું હતું અને એને આપ્યું છે, એમાં ઉપકાર કર્યો નથી. ઉપકાર નથી કર્યો એના કારણે અમને આ તો એમ કે બાપુના ચરણે ધરવાનું અમને સદભાગ્ય સાંપડ્યું છે. કેટલી વાત થઈ વિદ્યાર્થીઓ? એમનું હતું અને એમને આપ્યું. એમનું હતું ને આપ્યું છે, એમાં અમે ઉપકાર નથી કર્યો કાંઈ, એવું અમારું એમ કે ઉપકાર નથી, પણ અમને જે કરવા મળ્યું એ અમારું પરમ સદભાગ્ય છે. એક વાક્યની અંદર કેટલી વાતનો સમાવેશ છે? હતું અને આપવું, ઉપકાર કરવો અને સદભાગ્ય મળ્યું. એક કરતાં વધારે વાત કહેવામાં આવેલી છે. અહીંયા આપણે જોઈએ કે પહેલો કોળિયો મોંમાં મૂકવાની ક્રિયા થઈ અને એ મૂકવાથી શું બન્યું છે? શિષ્કારો નીકળી ગયો. મુખ્ય વાત છે કોળિયાને મોંમાં મૂકવું, એના મૂકવાથી ગોળ શિષ્કારો નીકળી ગયો. અહીંયા હવે ત્રીજા વાક્ય તરફ આપણે જોઈએ કે લાડુ વગર એકેય સોમવાર ખાલી ન જાય. તો લાડુ જે છે શું વાત છે? મુખ્ય બાબત છે. લાડુ જે છે એ કેવી વાત છે? મુખ્ય વાત છે. લાડુ વગર એકેય સોમવાર ખાલી ન જવા દેનાર દેવશંકર માટે આટલા દિવસો કાઢવા એ જેવી તેવી વાત હતી નહીં. તો મુખ્ય વાત
અને ગૌણ. લાડુ જે છે એ મુખ્ય વાત થઈ અને ગૌણ એટલે કે એની સાથે ભેગી વાત, એની સાથે જ એ વાતનો સમાવેશ થઈ ગયેલો હોય. લાડુની સાથે જ બીજી વાત જે છે એનો સમાવેશ, કઈ બીજી વાત સમાવેશ કરવામાં આવી તો કે લાડુ વગેરે રહી નહોતો શકતો, પરંતુ એ 16 અઠવાડિયા સુધી એણે લાડુ ખાધા નહોતા. એટલે લાડુ એ મુખ્ય વાત છે અને એની સાથે જે 16 અઠવાડિયા એ ગૌણ બાબત. એટલે ટૂંકમાં કહેવાનો મતલબ મિશ્ર અને સંકુલ વાક્યની અંદર એક જ વસ્તુ જોવાની છે કે વાક્યોમાંથી એક મુખ્ય વાક્ય અને બીજું ગૌણ વાક્ય હોય, તેમજ બીજું વાક્ય મુખ્ય વાક્યના વિશેષણ વાક્ય, ક્રિયા વિશેષણ વાક્ય કે કર્મ વાક્ય તરીકે આવતું હોય ત્યારે આખું વાક્ય મિશ્ર કે સંકુલ વાક્ય બને છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે વાક્યના 3 મુખ્ય જે પ્રકાર છે, સાદું વાક્ય, સંયુક્ત વાક્ય, મિશ્ર કે સંકુલ વાક્ય, એનો અભ્યાસ પૂર્ણ કરીએ છીએ. તો વ્યાકરણનો આપણો આ ટોપિક જે છે વાક્યના પ્રકારો એ પણ આપણે પૂર્ણ કરીએ છીએ.